ગુરુ લીંબડીમાં ગ્રામ પંચાયતની ઘોર બેદરકારી આવી સામે। લીંબડી શહેરનો તમામ કચરો બાયપાસ રોડ પર ઠલવતા ગંદકીના સામ્રાજ્ય પર આમ આદમી પાર્ટીના નેતા અનિલભાઈ ગરાસે તંત્ર ઉપર ઉઠાવ્યો અવાજ। આમ આદમી પાર્ટીના નેતાને પ્રભારી અનિલભાઈ ગરાસિયા દ્વારા દાહોદ જિલ્લાના ગોવિંદ ગુરુ લીંબડી શહેરનો તમામ કચરાનો યોગ્ય નિકાલ અથવા રિફાઇન કરવામાં આવે, જેથી ગંદકીનું સામ્રાજ્ય ઓછું થાય। આ કચરો ઠાલવામાં આવે છે તેની બાજુમાં સાઈ મંદિર, મહાદેવનું મંદિર, ગાયત્રી માતાનું મંદિર, રામદેવ પીરજીનું મંદિર, આ મોટાભાગે ધાર્મિક સ્થળો આવેલ છે। ધાર્મિક સ્થળો પર મોટાભાગે શ્રદ્ધાળુઓ દર્શને આવતા હોય, જેઓને એક ભગવાનના ધામમાં સારા વાતાવરણનો અહેસાસ થવો જોઈએ, તેની જગ્યાએ એક કચરાનું સામ્રાજ્ય ઊભું કરવામાં આવેલ છે। આ કચરાને ખુલ્લો વેરી નાખવામાં આવ્યો છે, ત્યારે ઢોરો પ્લાસ્ટિકની થેલીને ખાવાનો ઉપયોગમાં લે છે। હિન્દુ ધર્મમાં ગાયની પૂજા કરવામાં આવે છે, ત્યારે અહીં ગાયને ઝેર આપવામાં આવી રહ્યું હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। લીંબડી ગ્રામ પંચાયતમાં અગાઉ પણ કેટલીય રજૂઆત કરવા છતાં પણ તંત્રના પેટનું પાણી હલતું નથી। ગ્રામ પંચાયત દ્વારા આજ દિન સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી। આ કચરાને તાત્કાલિક ધોરણે યોગ્ય નિકાલ કરવામાં આવે તેવું આપ નેતા અનિલભાઈ ગરાસિયા દ્વારા તંત્ર સામે ચીમકી ઉચ્ચારી છે। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, દાહોદ। નમસ્કાર, હું છું અનિલભાઈ ગરાસિયા। આજે ઝાલોદથી લીંબડી તરફ જતા જે લીંબડી જે બાયપાસ આવેલો છે, આ બાયપાસની બાજુમાં જે આખા શહેર લીંબડીનો જે કચરો ઠાલવવામાં આવે છે, આ કચરો એટલી મોટી માત્રામાં છે, ઘણી બધી રજૂઆત આગળ પણ કરવામાં આવી, પણ છતાં પણ આ કચરાનું જે માધ્યમ છે અહીંયા જ આ લોકો ઠાલવે છે। અને આપ સૌ જોઈ રહ્યા છો કે અહીંયા આટલી મોટી માત્રાની અંદર જે ગાયો અહીંયા આ કચરો ખાઈ રહી છે, આ કચરો ખાવાથી પશુઓ પણ બીમાર પડવાની સંભાવનાઓ રહેલી છે। સાથે આપણે ગાયની જે પૂજા કરીએ છીએ, ગાય માતા કહીએ છીએ, ત્યારે આવા કચરો ખાતી હોય ત્યારે આપણે પણ દુઃખ થવું જોઈએ। સાથે બાજુમાં જ સાઈ મંદિર આવેલું છે, સાઈ મંદિર ઉપર કેટલાક આવતા જતા શ્રદ્ધાળુઓ જે શાંતિથી બેસે એના માટેનું એક કેન્દ્ર હોય, સાથે અહીંયા તેમને પણ એક શાંતિની ફીલ થતી ના હોય, ત્યારે મને એવું લાગ્યું કે આ જે કચરો ખરેખર તાત્કાલિક ધોરણે કોઈ અન્ય જગ્યાએ જો ઠાલવવામાં આવે કે અન્ય જગ્યાએ એનો ઉપયોગ પ્રોપર જે ડિસ્પોઝલ કરવામાં આવે તો આ પ્રકારની સમસ્યા નહીં રહે। માટે તંત્રને પણ કહેવા માગું છું, આ મારો જે વિડીયો છે, આ જે ન્યૂઝ છે, તાત્કાલિક જે ધ્યાને લેવામાં આવે। જય હિન્દ, જય ભારત।